સિમલિયા પ્રકાશ શાળામાં સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ। ઘોઘંબા તાલુકાના સિમલિયા ગામે આવેલ શ્રી પ્રકાશ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં આજરોજ શ્રાવણના સોમવારે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું। સ્કૂલના મંત્રી અનિરુદ્ધસિંહ ચૌહાણ અને સ્કૂલના પ્રિન્સિપાલ વસંતભાઈ શર્માએ કથાની પૂજા વિધિમાં ભાગ લીધો હતો। આ કથા કાર્યક્રમમાં ટ્રસ્ટી મંડળના પ્રમુખ નટવરસિંહ ચૌહાણ, મંત્રી રઘુવીરસિંહ ચૌહાણ, અગ્રણી મહેન્દ્રભાઈ શેઠ, જે.એમ. ખરાડી, માજી સરપંચ ભગવાનસિંહ ઠાકોર, શાળાના નિવૃત્ત શિક્ષક બાબુલાલ પટેલ, કોલેજના પ્રિન્સિપાલ ડો દિલીપકુમાર અમીન, શાળા કોલેજનો સ્ટાફગણ, શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ શ્રદ્ધાપૂર્વક કથાનું શ્રવણ કર્યું હતું। કથા બાદ પ્રમુખ નટવરસિંહ ચૌહાણ અને મંત્રી રઘુવીરસિંહ ચૌહાણ દ્વારા ઉપસ્થિત તમામ માટે તિથિ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું।